ચારધામ યાત્રા પર સ્વાસ્થ્ય સંકટ। 50 વર્ષના લોકો માટે ઊભી થઈ શકે છે સમસ્યા। સ્વસ્થ હશો તો જ મળશે યાત્રાની પરમિશન। ચારધામ યાત્રાનું દરેક સનાતનીનું સપનું હોય છે અને દર વર્ષે લાખો લોકો ચારધામની યાત્રા કરે છે। કોરોનાના કપરા કાળ પછી આ વર્ષે પ્રથમ વખત ચારધામ યાત્રાના દ્વાર ખુલ્યા છે, જેના પગલે લાખો ભક્તો યાત્રાએ નીકળી પડ્યા છે। પરંતુ અત્યાર સુધીમાં 50 શ્રદ્ધાળુઓના યાત્રા દરમિયાન મૃત્યુ થયા છે અને તેમાંના મોટા ભાગના શ્રદ્ધાળુઓના મૃત્યુ હૃદય રોગને સંબંધિત સમસ્યાઓને કારણે થયા છે। તેવામાં ગુજરાતમાંથી ચારધામની યાત્રાએ જવા માટેના નિયમોમાં ફેરફાર થયા છે, જેમાં ફરજિયાત 50 વર્ષથી ઉપરના લોકોએ ફૂલ બોડી ચેકઅપ કરાવવું પડશે। યાત્રા શરૂ થઈ એ પછી કેદારની અંદર લગભગ 50 થી 60 જેટલા વૃદ્ધોને કાર્ડિયક એરેસ્ટથી અને હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયા, જેને કારણે સરકાર પણ અત્યારે બોડી લેંગ્વેજ લોકોની ચેક કરી રહી છે અને પ્રવાસીઓ કે યાત્રિકો જે જાય તો એ લોકોની પહેલાં હેલ્થ ફિટનેસ છે કે કેમ, કારણ કે ઉપર ગયા પછી કંઈક બી દુર્ઘટના ઘટે છે તે સંજોગમાં એમને નીચે લાવવાની મુશ્કેલીમાં વધી જતી હોય છે। એને કારણે સરકાર અત્યારે એકદમ એલર્ટ મોડમાં આવી અને તે લોકોનું બોડી ચેકઅપ રૂટીન કર્યા બાદ તેમને ત્યાંથી પ્રયાણ કરાવી રહ્યા છે। અહીંયાથી ઘણા લોકો જઈ રહ્યા છે, પણ ત્યાં બી લોકો ફરીથી એવું લાગે સહેજ બી સસ્પેક્ટ તો ત્યાં પણ યાત્રિકોનું ચેકિંગ બોડી ચેકઅપ થઈ રહ્યું છે। ચારધામ યાત્રા એટલે કે 4 પવિત્ર યાત્રાધામો જે હિમાલયની ઊંચાઈ પર સ્થિત છે। યાત્રાળુઓ નીચા તાપમાન, ઓછા ભેજ, વધેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો, હવાનું ઓછું દબાણ અને ઓક્સિજનના નીચા સ્તરને કારણે અચાનક પ્રભાવિત થાય છે। કેદારનાથ ટ્રેકને ભારતમાં સૌથી જોખમી ટ્રેક માનવામાં આવે છે। આ 16 કિલોમીટરના ટ્રેકમાં ભક્તોની ભારે ભીડ હોય છે અને પહાડોમાં ચાલવાનું હોવાથી મેદાની વિસ્તારમાં રહેતા લોકોને અહીં ભારે મુશ્કેલી પડે છે। ઊંચાઈવાળા વિસ્તારોમાંથી પસાર થતા વોકિંગ પથમાં ઠંડીની સાથે ઓક્સિજનની પણ અછત પડે છે। આવી સ્થિતિમાં પગપાળા ચડતી વખતે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, અસ્થમાના દર્દીઓની તબિયત બગડવાનો ભય રહે છે। ઊંચાઈવાળા વિસ્તારોમાં ઓક્સિજનના અભાવે બ્લડ પ્રેશર વધવાની ફરિયાદ રહે છે અને ઘણા લોકોના હાર્ટ એટેકને કારણે મૃત્યુ થાય છે, જેને જોતા હવે ગુજરાતથી ચારધામ યાત્રાએ જવા માટે નિયમો બદલાઈ ગયા છે, જેમાં 50 વર્ષથી ઉપરના લોકોએ ફૂલ બોડી ચેકઅપ કરાવવું પડશે। ત્યાર પછી જ ટૂર ઓપરેટરો બુકિંગ ફાઇનલ કરશે। આ વર્ષે આ રૂલ આવ્યો કારણ કે પહેલાં આટલું રિસ્ટ્રિક્શન નહોતું કે આ ફેરી સદન એકદમ જ યાત્રિકોની સંખ્યા વધી ગઈ। એક ફિગરની વાત કરીએ તો 2019ની અંદર આખા 6 મહિનાના ગાળામાં લગભગ 9 લાખ યાત્રિકો દર્શન કર્યા હતા। અત્યારે પહેલાં 10 દિવસમાં જ હજુ 10 દિવસ થયા છે, એની અંદર લગભગ 2 લાખ યાત્રિકો દર્શન કરી ચૂક્યા છે। એટલે એટલો બધો ધસારો છે, જેને કારણે આ બધી સરકારે બી નીતિ નિયમો કડક કરવા પડ્યું છે અને યાત્રિકો માટે બી નીતિ નિયમો કડક થઈ રહ્યા છે। યાત્રા કરવાનું દરેકનું સપનું હોય છે, પરંતુ સ્વાસ્થ્યના દમ પર યાત્રા પણ ન કરવી જોઈએ, કારણ કે ચારધામની યાત્રા પડકારોથી ભરેલી છે। જો કે ગુજરાત ટુરિઝમે જે રીતે મેડિકલ નિયમોમાં ફેરફાર કર્યા છે, તેવી જ રીતે ઉત્તરાખંડમાં પણ 50 વર્ષથી ઉપરની ઉંમરના લોકોના મેડિકલ ચેકઅપ કર્યા બાદ જ ચારધામ યાત્રાની પરવાનગી આપવામાં આવી રહી છે। તેવામાં જો તમે પણ ચારધામની યાત્રા કરવા માંગો છો અથવા તો તમારા માતા પિતાને યાત્રા કરાવવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તેમનો મેડિકલ ચેકઅપ જરૂર કરાવજો, નહીંતર નિરાશ થઈને પરત ફરવું પડશે। દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।